ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો શિવ મહોત્સવ। જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો આ મહાકુંભ ત્યારે 86 વર્ષના ભાનુમતીબેન પટેલ સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો। 86 વર્ષે પણ ભાનુબેન રોજ 15 થી 16 કિલોમીટર ચાલે છે અને અનેક સ્પર્ધાઓ પણ ભાનુબેન જીતી ચૂક્યા છે। જૂનાગઢ દ્વારકામાં દોડની સ્પર્ધામાં જીત્યા હતા। ત્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યું। ત્યારે જ્યાં દેખાશે શક્તિ, ભક્તિ અને ભોજનનો મહામેળાપ, ત્યાં ભાનુબેનની સાથે વાતચીત કરી સંવાદ કર્યો। જૂનાગઢના મેળામાં અમે ફરી રહ્યા છીએ અને અવનવા લોકો સાથે અમારી મુલાકાત થઈ છે। ભાનુમતીબેન પટેલ છે, જૂનાગઢના રહેવાસી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે 86 યરના છે અને આજે પણ એ રોજ 15 થી 20 કિલોમીટર ચાલે છે અને અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યા છે। બા, ક્યારથી તમે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું? કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે તમે? હું હવેલીમાં મંગળાના દર્શન કરવા જતી હતી ત્યારે બાર ઉપર મારી હાઈટ ટૂંકી એટલે બાર ઉપર ચડીને દર્શન કરતી તો પ્રભુદાસભાઈ મોરડિયા હતા, એ મને 8 દિવસથી જોતા હતા એટલે મને કહે કે તમે દોડવામાં ભાગ લો। મેં કીધું કંઈ દોડવામાં ભાગ બેનો ન લઈ, મને કે ફોર્મ ભરો। મેં કીધું મને ફોર્મ ભરતા આવડતું નથી। મેં કીધું તમે ભરી દો। પછી પહેલી સ્પર્ધા મેં 2013માં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર જૂનાગઢમાં આપી, પછી દ્વારકામાં આપી ગુજરાતની ને નેશનલ આપી ધર્મશાળા પંજાબમાં। ત્યાંથી મેં શરૂ કર્યું। ત્યાંથી 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી ચાલ ને 1500 મીટર દોડ, એમાં ત્રણેયમાં હું બને ત્યાં હું ફર્સ્ટ નંબરે જ લાવું છું। ને હું ચીન 2017માં હું ચીન ગઈ હતી ત્યારે મને કોર્પોરેશનવાળામાંથી હેલ્પમાં મળી હતી 80,000। પછી મલેશિયા 2019માં ગઈ ત્યારે મને 1 લાખ રૂપિયા કોર્પોરેશનમાંથી આપ્યો હતો ને એ પછી કોરોના આવ્યું। પછી હમણાં નવેમ્બરમાં હું ચેન્નાઈ ગઈ હતી, ત્યાં વર્લ્ડની હતી, ત્યાં 26 દેશોના હતા ને 3600 ભાઈઓ બહેનોએ ભાગ લીધા હતા। એમાં હું દોડમાં ફર્સ્ટ આવી ને 5 કિલો વોક ને 1500 મીટર દોડમાં હું બીજો નંબર આવી। હમણાં 26મી જાન્યુઆરી તે 1 ફેબ્રુઆરી હું નેશનલ ગઈ હતી ત્રિવેદમ ખાતે, ત્યાંથી હું 3 ગોલ્ડ મેડલ લઈ આવી છું। આજે હું એમ જ કહું છું કે ભાઈઓએ વ્યસન છોડી દેવા જોઈએ, બહેનોએ બધા કામ હાથે કરવા જોઈએ અને દરેક ચાલવાનું રાખવું જોઈએ। હજી પણ હું મારી પ્રાઇવેટ સ્કૂલમાં સર્વિસ કરું, હું મારા પગભર છું, પણ મારે એક વિનંતી છે કે મારે એકવાર નરેન્દ્રભાઈ મોદીને મળવું છે કે જે અમે આટલું કરું છું અવળી ઉંમરે તો મને કાંઈ પેન્શનનો હક મળવો જોઈએ। બા, તમે અત્યારે પણ મેળાની અંદર રોજ કેટલું ચાલીને આવો છો? હું કાળવા ચોકમાં કડિયાળમાં રહું છું ને ત્યાં આખા મેળામાં 1 કલાક જોતી ફરું છું ને 4-5 કલાક હું ઘરે ચાલીને પહોંચું છું। ક્યાંય હું વિસામો લેતી નથી। આજે તો અમારું અહીંયા મને એક ભાઈ લઈ આવ્યા એટલે હું અત્યારે બેઠી છું, બાકી હું ઘરે 40 મિનિટમાં પહોંચી જાઉં। આ તો ગીરડીની હિસાબે વાર લાગે ને હજી પણ હું જ્યાં સુધી સશક્ત છું ત્યાં સુધી સર્વિસે કરીશ ને મારું ચાલવાનું કાયમી। મેં કોઈ દી દવાખાનું જોયું નથી, તાવ માથું આ કાંઈ નથી ને આજે મારું 32 કિલો વજન છે। ખૂબ ખૂબ આભાર બા મારી સાથે વાતચીત કરવા માટે। તો બાએ જે કહ્યું એ આપણે જીવનમાં ઉતારીએ તો એ ઘણું છે। એમની ઉંમર તમે જુઓ 86 યરના છે અને એટલું બધું પ્રાપ્ત કર્યું છે અને હાલ પણ વગર લાકડીના ટેકે મેળાની અંદર ચાલીને આવે છે રોજ। તો આપણે એમાંથી શું મેળવી શકીએ એ આપણા ઉપર નિર્ભર કરે છે। કેમેરામેન મનીષ દવેની સાથે જેડી ગુજરાતી, ભવનાથ, જૂનાગઢ, ગુજરાત ફર્સ્ટ।